કોઈ પણ બેંકમાંથી નાની મોટી લોન જે ન લીધું હોય ને એવા એક પણ વ્યક્તિ આપણા સમાજમાં ના હોય, અને એવા વ્યક્તિ માટે આ વિડીયો આજે બનાવું છું. નમસ્કાર, હું સંજય જવા. મિત્રો, લોન લીધા પછી 1-2 વર્ષ પછી તમે એને એક વર્ષનું સ્ટેટસ તો ચેક કરતા હોય તો ત્યારે તમને ખ્યાલ આવશે આ લોનની અંદર આપણે ક્યાં ઊભા છે. મતલબ આપણે લોનના જે એમાઉન્ટ હોય છે, જે પ્રિન્સિપલ એમાઉન્ટ આપણે જે લીધેલું હોય છે, એ એમાઉન્ટ 2 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષ પછી આ એમાઉન્ટ કઈ જગ્યાએ કઈ લેવલ ઉપર અત્યારે આપણને દેખાય છે એ જોવું હોય તો આપણે એનો સ્ટેટમેન્ટ એકવાર આ રીતે કમ્પેર તમે કરી શકો છો. આ મારી જ પોતાની જ લોનની મેટર છે. હું તમને આ જે હકીકત છે, જે મને જાણવા મળ્યું છે, એ હું તમને તમારી જોડે શેર કરવા માટે કાયદા કથાના માધ્યમથી આ વિડીયોથી તમને હું બતાવવા જેવું છું. ખરેખર લોન લેતી વખતે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, નહીતર આ પ્રમાણે તકલીફ દરેકને પડશે. હું તમને અત્યારે બતાવી રહ્યો છું. મારું જે લોન છે 87,50,000 રૂપિયાનું લોન એમાઉન્ટ છે. આ લોન એમાઉન્ટમાં ઓક્ટોબર 20, 2021 રોજ ICICI બેંકમાંથી મેં લીધેલું છે. આની અંદર ફ્લોટિંગ રેટમાં મને આ જે લોન છે, ઇન્ટરેસ્ટ રેટ છે એ ફ્લોટિંગ રેટ છે, એટલે એ પ્રમાણે આપ્યું છે 8.40. ધ્યાનથી સાંભળજો, 8.4% આપણું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, અને 180 મહિના એટલે 15 વર્ષ માટે આ લોનને લીધેલું છે. એટલે મારું જે પહેલું જે ઇન્સ્ટોલમેન્ટ છે એ 5 ડિસેમ્બર 2021. મારું જે પહેલું લોનની જે ઇન્સ્ટોલમેન્ટ છે એ 5 ડિસેમ્બર 2021 રોજ શરૂ થાય છે. આ જે પેપર હતું તમને લોનના વિષયમાં એક માહિતી તમને આવી ગઈ હોય, અને આ પ્રમાણેનું પેપર જે સેન્કશન પેપર કહેવાય છે એ તમારી પાસે પણ હોય છે. તમે પણ આ વસ્તુ તમે ચેક કરી શકો છો. એટલે ઓલમોસ્ટ 33 મહિના, આ જે લોનને 33 મહિના પૂર્ણ થઈ ગયા છે. એટલે આ 33 મહિના પછીનું શું સ્ટેટસ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. 87,50,000 અત્યારે તમે જોવો છો સ્ક્રીન પર. 87,50,000 નું મારું લોન એમાઉન્ટ છે. એ હાલની તારીખમાં 180 થી વધીને 265 મહિના થઈ ગયા છે. આ તમે આ ટેનઓવર દેખાય છે 265 મહિના. અને જે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 5 ડિસેમ્બર 2021 માં થયું છે, અને હાલમાં હમણાં જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારું જે ગયું છે તો એ છે 5/8/2024. હવે ફ્લોટિંગ રેટ છે એ સેમ જ છે. ફ્લોટિંગ જે સિસ્ટમ છે, જે કયા પ્રમાણેનું વ્યાજ લાગે છે, ફિક્સ વ્યાજ લાગે છે કે ફ્લોટિંગ લાગે છે, તો એ ફ્લોટિંગ જ લાગે છે. હવે એનું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8.40 થી 10.90 પર પહોંચ્યા છે, અને ટોટલ મહિના થઈ ગયા છે 180 માંથી 265. એટલે હા, જે સ્ટાર્ટિંગમાં તમે લોન લીધું હોય અને હાલમાં જે તમે તમારે જે લોનનું જે સ્ટેટસ એ બંનેને કમ્પેરિઝન આવી રીતે આવે છે. 180 ની જગ્યા પર 265 થઈ ગયા છે, અને 8.40% જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતું એની જગ્યા પર તમારે હવે 10.9% થઈ ગયું છે. તમારા શું છે એ તમારે ચકાસણી કરવાની છે. આ જે ડોક્યુમેન્ટ ઉપર તમને એ ખબર પડે છે, આ 87,50,000 રૂપિયા જે પ્રિન્સિપલ એમાઉન્ટ સ્ટાર્ટિંગમાં જે ડિસ્બર્સમેન્ટ એમાઉન્ટ હતું એ એમાઉન્ટ આજની તારીખમાં એટલે 33 મહિના પછી 82,66,426 રૂપિયા છે. એટલે તમે સમજી શકો છો 33 મહિના પછી 87,50,000 રૂપિયાનું જે લોન એમાઉન્ટ હતું એ લોન એમાઉન્ટ અત્યારે 82.66 લાખ પેન્ડિંગ બોલે છે, એટલે બાકી બોલે છે. તો હવે આપણે આ કેલ્ક્યુલેશન ઉપર ઉતરીએ. આ કેલ્ક્યુલેશન તમને દેખાશે. લોન એમાઉન્ટ છે 87,50,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતું 8.40, અને ટેર્નઓવર હતું 180, EMI 85,653. ફર્સ્ટ EMI 5/12/2021 રોજ કપાણો છે. હવે આ જો તમને દેખાશે ટોટલ EMI પેડ, ટોટલ EMI પેડ 33 EMI મેં પેડ કર્યું છે. એટલે 33 × 85,653 એટલે 28,26,549 રૂપિયા મેં ટોટલ 33 મહિનાની અંદર બેંકને ચૂકી દીધા છે. હવે હાલમાં કરંટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10.90, અને ટોટલ ટેર્નઓવર છે 265, એટલે 15 વર્ષની જગ્યા ઉપર થઈ ગયું છે 22.08 વર્ષ. એટલે તમે સમજી શકો છો ઓલરેડી 7 વર્ષ જેટલા વધારાનું જે ટેર્નઓવર છે મારામાં ચડી ગયું છે. એટલે રિમેનિંગ
અત્યારે 232 છે મારી પાસે. હવે રિમેનિંગ પ્રિન્સિપલ એમાઉન્ટ એ પણ 82,66,426. હવે તમે જોજો મેં પેડ કરેલા એમાઉન્ટ છે ટોટલ 28,26,549. એમાંથી 4,88,574 રૂપિયા પ્રિન્સિપલમાં જમા થયા છે. એટલે 87,50,000માં 4,83,574 રૂપિયા જમા થયા છે. અને પેન્ડિંગ જે એમાઉન્ટ છે એ 82,66,426 છે. એટલે કહેવાનો મતલબ એ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે 10.9 થઈ ગયા, એટલે 2.5% જેટલો આજે 33 મહિનામાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધી ગયું છે. એની સામે 15 વર્ષનું જે ટર્નઓવર હતું એની જગ્યાએ એ વધીને 22 વર્ષ જેટલા થઈ ગયા છે. એટલે 7 વર્ષ એ પણ વધી ગયું છે. હવે તમે સમજો, આની અંદર મેં ઇન્ટરેસ્ટ પેડ કર્યું છે 23,42,975 રૂપિયા. એટલે ટોટલ મેં 28 લાખ રૂપિયા જે જમા કર્યા છે એમાંથી 23 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટમાં એ લોકો કાપી લીધું છે. બાકીના 4,83,000 રૂપિયા પ્રિન્સિપલમાં જમા કર્યું છે. એટલે ઓલમોસ્ટ 3.5 વર્ષ પછી પણ 33 મહિના પછી પણ જે 87 લાખ રૂપિયાનો જે લોન હતો એ ઓછું થઈને 83 લાખ ઉપર પહોંચ્યું છે. 82,66,000 પહોંચ્યું છે. તો એનો મતલબ એવું થાય છે જે 3.5 વર્ષથી જે મહેનત કરીને જે કંઈ આપણે પૈસા રકમ જે ભર્યા છે એ બધા વ્યાજમાં ગયા છે અને પ્રિન્સિપલ એમાઉન્ટમાં કંઈ ઓછું થતું નથી. અને 15 વર્ષ એટલે 180 મહિના જે ટર્નઓવર હતો એની જગ્યા ઉપર હવે 22 વર્ષ થઈ ગયું છે. 265 મહિના થઈ ગયા છે. એટલે આખી જિંદગી તમારે લોન ભરપાઈ કરવામાંથી ઊંચા ના આવે, કારણ કે કોઈ ખાતરી કોઈ આપી નથી શકતું આવનાર વર્ષોમાં પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં વધે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધવાનું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટતું નથી, વધતું જ જાય છે. કોઈ જગ્યાએ આપણે ઘટ્યું હોય તો તરત જ એને ડબલ ઉછાળા મારીને પાછું વધતું હોય છે. એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધીને જે જતા હોય તો તમારું આ ટર્નઓવર વધતું જાય. એટલે ફ્લોટિંગ રેટ હોય તો આ એક પ્રશ્ન કોઈ પણ લોનની અંદર રહેવાનું છે. એટલે તમે આ એક પ્રશ્ન તમે સમજતા હોય, જો ફ્લોટિંગ રેટ ઉપર તમે લોન લેતા હોય તો જેવી રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધે, જે રેપો રેટ જે વધે, તો એવી રીતે તમારું જે ટર્નઓવર છે એ પણ વધતું જાય, કારણ કે તમારું ઈએમઆઈ ને એમાઉન્ટ છે સેમ રાખે, ટર્નઓવર વધારતું જાય. મારું અત્યારે આ એક્ઝામ્પલ તરીકે તમે બતાવ્યું 180 માંથી 265 થઈ ગયા છે. એટલે 7 વર્ષ વધારે મારે ઈએમઆઈ ભરવાના, એવી 85,000 રૂપિયાનું આસપાસનું જે એમાઉન્ટ છે. એટલે મિત્રો, આ કોઈ પણ લોન તમે લેતા હોય ત્યારે ફિક્સ રેટ વાળી જો લોન મળતું હોય તો સૌથી સારું છે, વધારે સારું છે. કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાનું જે ગતિ છે એ બહુ ધીમી ગતિ હોય છે અને જે વધવાનું જે ગતિ છે એ બહુ ખૂબ જ ઝડપથી વધતા હોય છે. આ જે ભારણ સામાન્ય માણસને ક્યાં લઈ જશે એ બેંક પણ નથી નક્કી કરી શકતા, નથી રાજકારણીઓ, નથી સરકારો, કોઈ પણ વ્યક્તિ નક્કી નથી કરી શકતા. કારણ કે તમારે આખી જિંદગી લોન ભરવાનું વારો આવશે અને ભરતું રહેવાનું છે. આ વિડીયો જો તમને આઈડિયા આવી ગયો હોય તો તમારા જે પેપર છે લોનના પેપર એની સરખામણી કરી જોજો. આ ડેટા જે આપેલું છે એમાં તમે વિગતવાર તમે તમારો જો ડેટા જોડે તમે સરખામણી કરીને અને તમને આ વસ્તુનું ખબર પડી ગયું હોય તો આ વિડીયો આગળ શેર કરજો. તમારા મિત્ર મંડળ, તમારા ગ્રુપમાં તમામ લોકોને આ એક ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચે એના માટેનું પ્રયત્ન કરજો. કાયદા કથા તરફથી આવા વિડીયો હજી બીજી વાર પણ અમે લાવીશું. આભાર. જય હિન્દ.